ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ કોંગ્રેસ આગેવાન હરિભાઈ ભરવાડ ભાવનગર પહોંચ્યા હતા અને નગરસેવકો સાથે ચર્ચા કરી અભિપ્રાયો મેળવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની 52 સભ્યોની સંસ્થામાં કોંગ્રેસના 8 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે। 8 સભ્યોમાંથી જે વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી હોવાથી રાજકીય વર્તુળોમાં ભારે રસ જાગ્યો છે। ખાસ કરીને આજે અમારા નિરીક્ષક શ્રી ભાઈ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ અમારા પ્રભારી હરિભાઈ ભરવાડની હાજરીમાં આજરોજ સર્કિટ હાઉસ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા માટેની સેન્સ પ્રક્રિયા આજે કરવામાં આવી હતી, જેમાં તમામ કોર્પોરેટરશ્રીઓ પોતપોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો। સાથે સાથે મહત્વના જે આગેવાનો છે એ પણ પોતાનો મત રજૂ કર્યો હતો અને આગામી દિવસોમાં પ્રદેશ સમિતિમાંથી વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવશે।